ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો સવારમાં ઠંડી પણ આજે બહુ લાગે છે અને સંજયભાઈને રેખાબેન એ પણ જતા રહ્યા છે। તો આ બાજુ કાલના કપડાં ધોયેલા છે, હુકાય છે પણ થોડા ભેગા કરી નાખ્યા છે કેમ કે ઓલી બાજુ ઠાર પડતો હતો ને એટલે લીમડાને છાયા થોડા ઘણા કરી દીધા છે અને આ બાજુ ગરમ પાણી મૂકી દીધું છે। આમ તો નીચે સફાઈને એવું કરી નાખ્યું પણ વાસણ થોડા ઘણા બાકી છે, ચાના સાફ કરવાના આ બાજુ બાકી છે, પડ્યા છે તો એ ધોવાનું છે પણ પાણી હવે ગરમ થઈ ગયું છે એટલે હવે ધોઈ નાખું અને પછી જેવું કપાસ વીણવા માટે અલ્કેશ તો જતા રહ્યા છે। મેં કીધું કે થોડીક વાર રહું તો કે ના મારે જવું છે, તું તો તારું કામ પતાવી ના આવે એમ કીધું એટલે હું તો હવે થોડું ઘણું મારું કામ બાકી છે, કામ કરીને પછી જાઉં ખેતરમાં। મેસ પણ લાગી છે અને જોઈએ હવે આ બાજુ કેમ કે હવે તો એકલા છે કામ કરવાનું એને તો અમારા બે બહેનોનું કામકાજ હાલતું કપાસ વીણવાનું પણ આજે તો અમારે બે માણસનું કામ છે તો જોઈએ તો આપણે તો હવે ચાલતા જઈએ છીએ કપાસ વીણવા માટે અને આપણે જે કપાસ વીણવાની કોથળી છે એ તો આપણે કાલની ત્યાં જ મૂકીને આવતા રહ્યા હતા કેમ કે સાચું બધું વીણાયું નહોતું, થોડું ઘણું વીણાયું હતું અને સૂર્યનારાયણ ભગવાન પણ હવે થોડા ઘણા દેખાવા લાગ્યા છે। કેવા સરસ મજાના લાલ સરસ મજાના સૂર્યનારાયણ ભગવાન દેખાય છે। સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લઈએ અને હવે જઈએ આપણે કપાસ વીણવા માટે। તો સરસ મજાના દેખાય છે। આમ હજી ઘણે બધે ઊંચે નથી આવ્યા આજે તો અમે વહેલા કપાસ વીણવા માટે જઈએ છીએ કેમ કે 2 જણ છે આજે અને વહેલા જ ઉઠી ગયા હતા અને હજી આમ ઝાકળ જેવું વાતાવરણ છે ને એટલે આવું કંઈક લાગે છે, ધુમાડા જેવું દેખાય છે। જોઈ શકો છો તમને હું બતાવું આ ખેતરમાં કેવું દેખાય છે, આ કેવું વાતાવરણ છે અને આ ખેતરમાં તો લોટરી લાગી ગઈ છે, એકદમ લોટરી મારી દીધી છે એટલે બધું આ એકદમ સરખું પડું કરી દીધું છે, એકદમ મેદાન જેવું ખેડીને મસ્ત। હવે આમાં વાવેતર કરી નાખશે એક બે દિવસમાં નહીં, આજ લગભગ આવી જશે કે કાલે આવશે લાગે પણ એ પડવું અમારું નથી, અમારા પડોશીનું જ છે। પડોશી સારા છીએ, આમ અહીંયા આવે તો અમારી જોડે વાતો કરાવે, આવે બીસે બોલાવે એટલે આમ સારા જ છે પણ આજે હજી આવ્યા નથી, થોડી ઘણી વાર રહીને આવશે નકર બીજું એમનું પડોશી ત્યાં જઈશે ત્યાં પણ એમ બીજા ખેતરમાં પણ કામ હોય એટલે ન પણ આવે કદાચ કેમ કે હવે અત્યારે તો બધાને કામકાજ હાલે એટલે વધારે ઝાઝી પડતી વાતચીત ન થતી હોય કેમ કે ઓલા સાઈડે કામ કરતા હોય ને એ અહીંયા હોય, ઓલા સાઈડે હોય એટલે વાત ન થાય અને કામ કરતાં ચાલુ કામે કોઈ પાસે ભેગા ન થાય કેમ કે કામ ખોટી કરવું કોઈને ગમે નહીં, અમને એના ગમે, બધાને એવું જ હોય કેમ કે ખોટું શું રખડવું એમ થાય એટલા માટે। અને અલ્કેશ કપાસ વીણવાનું ચાલુ કરી દીધું છે, એમને કેટલે આગળ પોગી ગયા છે જોઈ શકો છો પણ મારો સાહ પણ અહીંયા જ છે કેમ કે કાલે હું એટલે વીણતી હતી। જોઈ શકો છો કપાસ મોટો છે એટલે દેખાતા નથી, ક્યાં છો તમે? કયા દેખાતા નથી, થોડા ઘણા કે નથી દેખાતા? હાલો નથી દેખાતા, હું આવું અહીંયા। હે ભગવાન, ઠંડી બહુ લાગે છે અને અંદર ઝાકળનું કપાસમાં જવું ગમતું નથી પણ શું કરું, ઠંડી લાગે તો લાગે પણ જવું તો પડશે જ તે, કપાસ વીણવાનું કામકાજ કરવું તો પડશે ને, કંઈ કોણ કરી દે? હે અલ્કેશ તમે કરી દેવો, તમે વીણી દેવો બધો કપાસ તો હું ન આવું વીણવા। હે એટલે વહેલા આવ્યા એમ અલ્કેશ કે એટલે હું લાવ, મારો સાહ ક્યાં આગળ હે ને અહીંયા જો અલ્કેશ કપાસ વીણે છે, હજી નથી દેખાતા? તમે ક્યાં દેખાવ છો? નથી દેખાતા કપાસમાં હજી ને કેમ કે કપાસ જ આવી જાય છે અને કપાસમાં કેટલા બધા ગેડવા હજી છે, ઝાઝા બધા છે। હવે દેખાયા, આ દેખાયા જો। તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ દેવ બધાને અને હું શ્રી આજે આવી ગયો વહેલો કપાસ વીણવા 7-9 વાગ્યા ત્યાં પોગી ગયો તો રોકડામાં, અંધારું હતું ને તો એના એ આવી ગયા। મેં એમ કીધું કે ઠંડી લાગે થોડીક વાર રહીને જાવ તો કે ના મારે એક લાઈન કપાસ વીણવાનો હોય, થોડું ઘણું આમ બાકી રહી ગયું છે ને તો ક્યારે પૂરું કરવું એટલે વહેલા આવતા રહ્યા ને હું તો
ઘરનું કામ કરતી હતી ને મને તો ઠંડી લાગે એટલે હું તો નાહી જ્યારે પૂરું થાય ત્યારે. અને એમને તો બધી બીક હોય, બીક તો નહીં હોય પણ એમ થાય કે ક્યારે પાછું બીજું કામ કરવાનું હોય એટલે જલ્દી થઈ જાય તો સારું. એટલે વહેલા આવી ગયા હતા. તો આપણે પણ હવે જઈએ. આપણો શાક ક્યાં છે? આપણી બાસ્કીન બધું અહીંયા મેં ઝીલવેલું છે, અહીંયા મૂકેલું છે. હું તમને આપજો. અહીંયા છે મારી બાસ્કી રાખેલી કાલની કોથળી. હવે કપાસ વીણવાનું કામકાજ આપણે ચાલુ કરી દઈએ. અલ્કેશ મજા આવે કપાસ વીણવાની? એકલા એકલાને મજા આવે તો હું પાછી વાડીએ જતી રહું ઓયડીએ. સાચું? હાલો તો હું જાઉં. ખોટું કહી દો, ખોટું બોલો. તો ફ્રેન્ડ આપણે હવે જઈએ છીએ બકાલા બાજુ રીંગણ લેવા માટે. અને અત્યારે વાગી ગયા છે 12:30 અને સુશીલા જાય છે પાછળ વાડીએ. તો અમે નીકળી ગયા છે આજે કપાસ વીણતા. અને હવે હું જાઉં છું બકાલા બાજુ, કંઈક બકાલું લેતો હતો. તો રીંગણ છે બધું અને તુવરની બધું હજી વાર લાગશે લાગવાની. હવે ફૂલે તો આવી ગઈ છે તુવર, પણ હજી વાર છે. ને હવે બીજું બધું ફૂલે તો બધું આવ્યું છે, પણ હજી થોડાક દી 4-5 દી બધું નીકળી જાય છે એટલે. અને જીરા બાજુ ચક્કર માર લઉં, કેમ કે કાલે પાણી વાળીને આવ્યા હતા ત્યાં એના નથી ગયા એ બાજુ. અને આ બાજુ અને આ ભાઈ ચણા વાવી દીધા છે. અને અહીંયા અમારા હોંતળીલા પડ્યા છે. જો આ કપાસ અમારે કાઢવાનો થાય તો હાંકવાનું થાય, નહીં તો એમનું એમ પડી રહેશે. અને એ બધી અમારે તુવર ફૂલે તો ઘણી આવી ગઈ છે, પણ હજી લાગતી નથી. અને વાલોળ પણ છે, વાલોળ પણ નથી હજી લાગતી. કોક લાગે છે પણ નથી. ઝાઝી શાક બને એટલી નથી થતી, એટલે એવી રીતના કંઈક છે. અને આ ભાગમાં પણ અમારો પાછો કપાસ ખુલી ગયો. ખુલતો તો આવે છે, વીણતા આવીને ખુલતો આવીને. અને જોઈ શકો છો તમે જીરા પહેલાં ખડ પણ ઉગી ગયું છે અહીંયા. આવી રીતના કંઈક. હજી જીરું દેખાતું નથી પણ ખડ પહેલાં દેખાઈ ગયું છે. આવી રીતના પાણી વાળ્યું છે કાલે. હવે લગભગ 2 દીમાં દેખાય જીરું. 2 થી 3 દિવસમાં દેખાઈ જાય છે લગભગ તો. અને હવે આપણે રીંગણ લઈ લઈએ. તો ફ્રેન્ડ રીંગણ લઈ લઉં. અને અહીંયા દૂધી પણ છે, તો દૂધીનું શાક બનાવીએ કાં તો રીંગણનું બનાવીએ, બેમાંથી એક બનાવીએ. અને જીરું જોઈએ આપણે કેમ. આપણે આવી ગયા છે કપાસ વીણવા. અને અહીંયા કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને અત્યારે તો વહેલા આવતા રહ્યા હતા કપાસ વીણવા, પણ મેં કીધું વચ્ચે જઈને વ્લોગ શૂટ કરું. તો આવી રીતના કંઈક અમે કપાસ વીણવાનું ચાલુ કરી દીધું. આ બાજુ સુશીલા પણ કપાસ વીણે છે. કેવી મજા આવે કપાસ વીણવાની? મજા નથી આવતી મને એકલા. તમે મારી જોડે વાત પણ નથી કરતા એટલે. કોણ વાત નથી કરતું? તમે કા એકલા કપાસ વીણ્યા રાખો, મને બોલાવતા નથી. મજા નથી આવતી વીણવાની, પણ તો વીણવો પડે કેમ કે મારી મજબૂરી. કપાસ ન વીણીએ તો શું કરીએ? હે? કપાસ નહીં વીણીએ તો શું કરીએ? કપાસ વીણવા જ પડે. તો પછી તો ફ્રેન્ડ આવી રીતના કંઈક અમે કપાસ વીણવા આવી ગયા હતા. અને હવે લગભગ 2 થી 3 દીમાં વીણી જાય એવું લાગે છે. લેમડે છે શેડો તો વીણતા તો એવું. તો સારું, આવી રીતના સારો ફાટેલો છે. કમેન્ટ કરીને કહેજો લેમડો કે લીમડો કે. બધા એમ કહો તમે શું કે તમારી ત્યાં શું કે. અમારે અલ્કેશની ભાષા તો લેમડો નહીં. મને તો લીમડો આવડે. તમે ખરેખર છે લીમડો કહેવાય કે લેમડો કહેવાય? તમે કહો મને. લીમડો જ કહેવાય. લીમડો તો તમે કામ લેમડો કહો. એ ગમે એ કે હાલે. શું તો કપાસ વીણતા ઓયડીએ નથી ગઈ. અને આ બાજુ શેઠ આવ્યા છે ને અલ્કેશ છે. તો અલ્કેશ પણ મારી જોડે આવવાના હતા વાલ જોવા માટે, પણ શેઠ આવ્યા એટલે શેઠને વાતો કરતા હતા એટલે હું તો આવતી રહી. તો વાલ જોવા જવું છે. વાલ હું જોઈ આવી હતી પણ ફાફડી લાગી ગઈ છે, પણ ભરી નહોતી થઈ. પણ આજે જોઉં અહીંયા તુવરને પણ ફૂલ આવ્યા છે, પણ જોઈએ અહીંયા ફાફડી આવી છે કે નહીં. જોતા જાઉં એટલે ખબર. અહીંયા વાલનો એક જ છોડવો છે.
જો અહીંયા તો તુવર મસ્ત મજાના લાલ લાલ ફૂલ આવ્યા છે, પણ ફૂલ તો બહુ બધા આવી ગયા છે. પહેલાં તો થોડા થોડા હતા, પણ અત્યારે બહુ ફૂલ આવ્યા છે. પણ ફાફડી હજી નથી લાગતી. વાલળ જોઈ લઉં હવે, તો થોડું ઘણું બકાલું થઈ જાય તો શાક થાય. પણ વાલળને ફૂલ આવે છે, રાજા બધા ઢોરા ખાઈ ગયા શી ખબર. ફાફડી પડતી નથી હજી. હવે નાની નાની થોડી થોડી આવી ફાફડી પડે છે. થોડાક દિવસમાં લગભગ થઈ જાય છે. બધી આવી ફાફડી જ થાય છે. હજી જોઈ શકો છો તમે. વાલળને પણ ફાફડી પડે, પણ ઈયળ ન આવે ને તો સારું, નકર પાછી ઈયળો આવી જાય છે. ને આ કપાસમાં તો હવે મોટાભાગે દવા હવે થોડો ઘણો આવવા રહ્યો એટલે ફૂલ તો દવા નથી છાંટતા. અને તુવર કેવી મસ્ત મજાની ફૂલ સરસ દેખાય. ફાફડી આવે છે તુવરમાં. હવે થોડી ઘણી એવી ફાફડી દેખાય છે, નાની નાની આટલી દેખાય છે. અને વાલળનું પણ દેખાય છે. અને વાલ જોઈ લઈએ હવે. આમાં તો નાના નાના વાલ છે, પણ આવડા કંઈક વાલ છે. હજી આમાં દાણા કંઈક સેજ ભરા થયા છે. પણ ત્યાં મોટા વાલ છે ને, ત્યાં હું જોઈ આવું કે કેવું છે. વાલ તો નાના નાના ઝીણા છે ને, બહુ લાગે છે. અહીંયા પણ તુવરની ફાફડી આવી છે, તો જાઉં છું. અને અત્યારે થોડાક દિવસો પહેલાં કપાસ વીણ્યો તો આમાં તો હવે ખુલવા ગેડવા પાકા થઈ ગયા છે, એટલે ખુલવા માંડે છે. એટલે થોડાક દિવસમાં ખુલી જશે. પેલો કપાસ વીણી રહીશ ત્યાં તો આ કપાસ પણ ખુલી જશે. અને ફાલ પણ હજી આવતો જાય છે. જોઈ શકો છો તમે કેટલો સરસ મસ્ત મજાના ફૂલ ને એવું આવે છે. હજી તો આટલું ઊંચું થઈ ગયું ને, તોય આ કપાસનું બિયારણ અલગ છે. એટલે જે આ ઝીંડવા થોડા નાના આટલા છે, પણ ખુલે સરસ છે. જોઈ શકો છો તમે. એટલે કંઈ વાંધો નહીં આવે. ખુલે ઈયાળોવાળો ન થઈને ખુલે સારું ને, તો વીણવાની પણ મજા આવે. અને સરસ પોદા હોય એટલે મજા આવે. એટલે આ હજી ફાલ આવે છે, એટલે આપણે તો રાખી દીધો છે. અને અહીંયા પીળા કલરના તુવરને ફૂલ આવ્યા છે. આપણી તુવર તો લાલ કલરના આવ્યા છે. ને આ પણ અમે જ બિયારણ આપ્યું હતું, એ થોડું પીળા કલરના ફૂલ આવે છે. પણ હવે જોઈએ કેવી થાય છે તુવર. અને ગયા વર્ષે પણ અહીંયા તુવર હતી, આ શેઢે આખે પાળે હતી, પણ આ વર્ષે નહોતી વાવી, કેમ કે રોજડા રહેવા નથી દેતા તુવરો. રોજડા આવી જાય છે. આમ તો વાળાને એવું બાંધેલું, પણ તોય તે આવી જાય. અને અહીંયા કપાસ ખુલી ગયો છે, એટલે હવે આપણે કપાસ વીણવાનું પણ અહીંયા ચાલુ કરવું જોઈશે. વાલ જોઈ લઉં હું. આમ તો થોડા ઘણા એવા છે. ભર્યા કેમ નથી થતા એનું કંઈ કારણ છે લાગે, ખબર નહીં. ભર્યા નથી થતા હજી. વાલ તો બહુ જ લાગે છે, પણ ભર્યા થતા નથી. બાપા મને તો બીક લાગે, કેમ કે કાંઈ હોય એવી બીક લાગે છે. મારે જોવા જાવું હતું, પણ કેમ કરું હવે. જાવ કે ન જાવ. બળતણ પણ લેવાના છે. વાલ જોઈ લઉં પહેલાં. થોડા ઘણા મળે તો લઈ લઉં, નકર ના આ કંઈક ખાય છે. જો આ વાલ આ ખાઈ જાય છે. ભર્યા કંઈક વાલ છે ને, તે કોઈ ઉંદરડા એવું કંઈક છે લાગે, તો એ ખાઈ જાય છે વાલ. તો બન્યા રહેજો વ્લોગમાં. બધે ગોતી લઉં, મળે તો. વાલ તોડતા આ બાજુ શેઢે આવી જઈશું. અને આ બાજુની સાઈડમાં કપાસ વીણતા હતા ને, ત્યાં ઝીણા વાવ્યા હતા. તો આવું સરસ મજાના ઝીણા મોટા થઈ ગયા છે હવે. અને અમારે ત્યાં તો આવા ઝીણા થાય એટલે ભાજી તોડીને શાક બનાવે ને ભાજીને મરચું નાખીને વાટીને ખાય ને તો સરસ લાગે. પણ અહીંયા તો કોઈ તોડતું નથી. અને આ અમારું પડ્યું નથી, બીજાનું છે. એટલે પૂછ્યા વગર આપણે તો ઉતારાય નહીં. એટલે હાલો પાછા વળી જઈએ અહીંથી. મેં કીધું કપાસ જોતી આવું ને એમ. તો વાલ થોડા ઘણા મને મળ્યા છે, પણ કે ઝાઝા બધા નથી મળે. પણ તોય તે આપણે બટેક વાલ બહુ લાગ્યા છે. જોઈ શકો છો તમે. અહીંયા હું તમને બતાવું, આવી રીતના કંઈક લાગ્યા છે. પણ શું છે કે ભર્યા નથી થતા. જોઈ લઈએ. અહીંયા બધા આવા કૂણા જ હોય છે, આમાં આવતા નથી બીજ. અને તો કોક આવ્યા હોય ને, મને ઉંદરડા કે કંઈક હું ખાય છે ને એની કંઈ ખબર નથી, પણ ખાઈ જાય છે. જોઈ શકું છું તમે. અહીંયા તો બીજા વાલ સુકાઈ પણ ગયા છે, પણ ભર્યા કેમ નથી એનું નથી ખબર મને. અહીંયા ખબર નહીં ક્યારનો વેલો લાગી ગયો છે ને,
તો સુકાઈ ગયા, પણ આવી રીતના કંઈક ભર્યું થાય ને પછી આ ખાઈ જાય છે કંઈક આવી રીતના, જોઈ શકો છો. આ કંઈક સરસ મજાના વાલળ પણ મને મળી ગયા છે, તો મારે ઉમેરો આવી જઈશે એટલે વાલળ પણ લઈ લઉં, કેમ કે સરસ મજાના દાણાવાળા છે. એટલા માટે એવું કર્યું ક્યારનું ખબર, મને ભૂલાઈ જાય છે, કેમ કે હું આમાં વાલ જોતી હોઉં એટલે વિડીયો ચાલ્યો શૂટ કર્યા વગર બોલતી હતી, એટલે જોવાયું નહીં. હવે હું જોઈ લઉં. વાલ થોડા ઘણા મળ્યા છે અને વાલળ પણ આપણે લઈ લીધા છે. વાલ તો હું તમને બતાવું, બહુ જ બધા, એટલે બહુ જ બધા આ બાજુ લાગ્યા છે, પણ શું ખાઈ જાય છે, ભર્યા થાય ને એ કાંઈક ખાઈ જાય છે. અને ઝાઝા બધા હજી ભર્યા નથી થયા, દાણા નથી આવ્યા એમાં, એટલે આપણે જોઈને લેતા જઈએ. થોડા ઘણા મળે તો થઈ રહે, નકર તો કાંઈ નહીં. જોઈ શકો છો તમે કેટલા સરસ મજાના, અને અંદર કાંટા છે અને બીક પણ લાગે છે, એટલે પાછું આપણે અંદર જોવાય નહીં મોટા ભાગે, પણ તોય તે હું થોડાક દાણાવાળા હોય ને એ પણ લઈ લઉં છું, કેમ કે આજે શાક બનાવવામાં કંઈ છે નહીં, બકાલું, અને ગામમાં કંઈ જવાતું નથી. રોજ કોણ જાય, ધક્કો ખાય, આખો દિવસ કામ કરવાનું હોય, કપાસ વીણવાનું, અને નકરા રીંગણ તો બહુ લાગે છે, પણ નકરા સવારે તો આજ રીંગણનું શાક બનાવ્યું હતું, એટલે આવું કંઈક છે. અને આમાં મેં ગોતે ને અંદર તો મળે, પણ મારે નથી ગોતું, કેમ કે મને બીક લાગે અંદર કંઈ હોય જીવજંતુ, તો શું કરવાનું, એટલા માટે આયરીને જોઉં છું. અને હજી પણ એ લોકો કપાસ વીણે છે, શેઠની હલકે, જોઈ શકો છો તમે. લે ક્યાં છે? આ બાજુ પાળા પર નથી દેખાતા. હા, વીણે જ છે હજી, ક્યારના જોઈએ ને તો વીણતા હતા ને અત્યારે હજી વીણે જ છે. હવે હું જાઉં, નકર કહેશે કેટલીક વાર લાગી. ને તુવરના ફૂલ કેવા સરસ મજાના દેખાય છે, પીળા કલરની તુવર છે, ફૂલ મસ્ત આવ્યા છે, પણ ફાફડી હજી આવી નથી. અહીંયા આ તુવર ગયા વર્ષની છે, આ વર્ષે વાવી નથી, પણ આવી રીતના કંઈક કાઢી નાખી હતી અમે, પણ ઉપરથી તૂટી ગયું ને, એટલે આવી રીતના થઈ અને ફરીથી વળી, અને પછી આવી રીતના કંઈક થઈ. આટલી મોટી કેટલી સરસ છે, આ 2-3 છોડવા હોય એટલી બધી થઈ ગઈ છે. અને અહીંયા સરસ મજાની ફાફડી પણ આવી ગઈ છે, કેમ કે આ શેડોસીન સામે આ એક જ તુવર છે. અહીંયા વાવી નથી તુવર અમે, કેમ કે રોજડાને એવું રહેવા નથી દેતું, એટલા માટે. પણ એક તુવર છે સરસ થઈ છે, રોજડા બગાડે નહીં, તો સરસ એવા તુવરોની ફાફડી આવશે, અને પછી લાગશે, ને પછી આપણે શાક બનાવીશું. વાલળ પણ થોડા દિવસમાં લાગી જશે, પણ મને એવું લાગે છે કે રોજડું કેવું કાંઈક આવ્યું હતું લાગે, એટલે કંઈક આ પાંદડાને બધું ખાઈ ગયું છે એવું લાગે. અહીંયા રીને આવ્યું છે આ, અને ફૂલ તોય હજી આવે છે, વાંધો નહીં. આપણે હવે જઈએ, નકર પૈસા કેસ નહીં. અને શેઢો છે, તુવર છે, બીજી બાજુ છે શેઢાને ઓલી પર, એ બીજાની છે, અમારી નથી. અને અમે પણ થોડી ઘણી વાવી છે શાક કરવાને, જેને તુવરનું શાક ખાવું હોય તો આવજો અમારા ઘરે. હવે હું જાઉં, શેઠ પણ છે અહીંયા, એટલે હે ભગવાન. ફ્રેન્ડ્સ, આ તો અંધારું થઈ ગયું, કપાસ વીણતા હતા, હું વાલ ગોતવા ગઈ હતી, તો વાલ તો મેં છોલી લીધા છે, પણ ઝાઝા બધા નથી નીકળ્યા. હું તમને બતાવું, અહીંયા તો અંધારું છે, આટલા કમથા વાલ નીકળ્યા છે થોડા ઘણા, અને હવે વાલળ થોડા ઘણા છે, વાલળ સાફ કરી દઉં, એટલે વાલળ અને બટેકા મિક્સ કરીને શાક બનાવી દઈશું. અને અહીંયા મેં પાણી ગરમ મૂકી દીધું છે નાહવા માટે. તો કોને મેલી? તમે? હા, અલ્કેશે મૂકી છે, એટલે એમ કહેશે કે મેં મૂકી છે. તો હવે તમારે શું કરવું છે? ક્યાં લાકડા લેવા જાવ? ક્યાં પધરો? લાકડા ફોડવા એમ ને? તો ફ્રેન્ડ્સ, અલ્કેશ કુહાડી લઈને જાય છે લાકડા ફોડવા માટે. અહીંયા પાછળ વળી પાછા મોટું લાકડું છે ને, એ ફોડીને લેતા આવે. અને આપણે તો હવે થોડું ઘણું પાપડી સાફ કરવાની છે, વાલણની સુધારી લઈએ, અને પછી આપણે નાવા ધોવાનું કામકાજ કરીએ, અને પછી રાંધવાનું કામકાજ કરીશું.